નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર દબાણો સામે તંત્ર લાલગુમ થયું છે। થાનગઢમાં સૂર્યાચોકથી તરણેતર રોડ પર આવેલી 260 જેટલી ગેરકાયદેસર દુકાનો, કારખાનાઓ અને હોસ્પિટલો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે। આ કાર્યવાહીને પગલે આશરે 210 કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પરથી દબાણ હટાવવામાં આવ્યું છે। આ દબાણ હટાવવાની ઝુંબેશ પ્રાંત અધિકારી ચોટીલા હરેશ મકવાણા અને મામલતદાર થાનગઢની ટીમ દ્વારા મધ્યરાત્રિના 1 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી। આ કાર્યવાહી માત્ર શહેરી વિસ્તાર પૂરતી સીમિત ન રહેતા સોનગઢ અને અમલાપર ગામની સીમમાં પણ વિસ્તરી હતી, જ્યાં ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર બાંધકામ કરીને ભાડું ઉઘરાવવામાં આવતું હતું। આવા 26 દબાણકારો સામે હવે કડક દંડનીય કાર્યવાહી કરવાની અને તેમની સામે ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર કબજો જમાવવા બદલ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આજે રાત્રે 1 વાગે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ તેમજ મામલતદાર થાનગઢ અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા થાનગઢ વિસ્તારની અંદર થાનગઢથી તરણેતર સ્ટેટ હાઈવે એટલે કે સૂર્યા ચોકથી તરણેતર જે સ્ટેટ હાઈવે આવેલો છે, ત્યાં સરકારી સર્વે નંબર 79, 81, 89 અને 349 કે જે રોડની તદ્દન ટચ એટલે કે લાગુ સર્વે નંબરો આવેલા છે। આ સર્વે નંબરો ઉપર ખૂબ જ મોટા પ્રમાણની અંદર કોમર્શિયલ દબાણકર્તાઓ દ્વારા બાંધકામ કરી અને આ દુકાનોનો ખૂબ જ મોટા પાયે અબજા ઉઘરાવીને ઉપયોગ કરવામાં આવતો હતો। આ દબાણોની જો વિગતે જોઈએ તો આશરે 231 જેટલી કોમર્શિયલ હેતુ માટે દુકાનો આવેલી હતી, 7 સેનેટરી વેરના કારખાના બનાવવામાં આવેલ હતા, તેમજ એક આશાપુરા હોસ્પિટલ તેમજ 17 જેટલા રહેણાંકના પાકા મકાનો અને બંગલાઓ એમ મળીને કુલ 260 જેટલા ગેરકાયદેસર દબાણકર્તાઓ દ્વારા આ કોમર્શિયલ એક્ટિવિટી માટે દબાણ કરવામાં આવેલા હતા। આ જે કોમર્શિયલ જે દબાણો છે એ દબાણકર્તાઓ દ્વારા જુદી જુદી દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટો વગેરે બાંધકામ કરી અને અહીંના જે લોકો છે એમને ભાડે આપી અને મોટા પ્રમાણની અંદર ભાડા વસૂલ કરવામાં આવતા હતા। સાથે સાથે અમુક વેચાણ દસ્તાવેજો કરી અને અબજા પણ ઉઘરાવવામાં આવતા હતા, જેને ધ્યાને રાખી અને મામલતદાર થાનગઢ દ્વારા આ દબાણકર્તાઓને 61ની નોટિસ આપી સાંભળી, પરંતુ કોઈ પણ જાતના પુરાવા રજૂ ન કરતા આજે આ મેગા ડિમોલેશન છે એની કાર્યવાહી હાથ ધરવામાં આવી।